Hey guys, what is up? This is I Game Show. How are you all doing? And welcome back to our channel, guys. We are back with part 2. અને તમે part 1 મિસ કર્યું હોય, so please watch it and then continue with this vlog. So let's begin. સો ગાઈઝ આજે આપણે આવી ગયા છીએ એકદમ જ ડ્રીમી ડેસ્ટિનેશનમાં જેનું નામ છે મુન્નાર કેરલાની અંદર. સો ઇફ યુ લવ ટી ગાર્ડન્સ પીસફુલ વાઇબ્સ તો આ પ્લેસ તમારા માટે પરફેક્ટ છે. આજે આપણે એક્સપ્લોર કરશું કંઈક એવી બ્યુટીફુલ હિલ સ્ટેશન્સ ફૂલ ફેમિલી વાઇબ્સમાં, તો બહુ જ મજા આવવાની છે. આજના આ વ્લોગમાં આપણે વિઝિટ કરશું સમ અમેઝિંગ સ્પોટ્સ, ટ્રાય કરશું સમ લોકલ ફૂડ અને બેસિકલી તમારા માટે એક કમ્પ્લીટ ટ્રાવેલ એક્સપિરિયન્સ કેપ્ચર કરવાની કોશિશ કરશું. બટ આઈ એમ રિયલી સોરી, હું બધું જ આ એક જ વ્લોગમાં કવર નહીં કરી શકું, એટલે મેક શ્યોર તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. સો સૌથી પહેલું સ્પોટ અમે કવર કર્યું છે મુન્નારનું આ ફેમસ સ્પાઇસ ગાર્ડન. સો ગાઈઝ તમે જોઈ શકો છો આ બધા પ્લાન્ટ્સ અહીંયા નોર્મલ નથી, આ છે રિયલ સ્પાઇસીસ જે આપણે કિચનમાં યુઝ કરતા હોય છે. બધે જ મસાલાઓની એટલી સ્મેલ આવી રહેલી છે, ઇટ્સ લાઈક વોકિંગ ઇનસાઇડ અ રિયલ મસાલા બોક્સ. ગાઈડ ભાઈ અહીંયા આપણે એક્સપ્લેન કરી રહ્યા છે કે કેવી રીતે આ બધા સ્પાઇસીસ અહીંયા ગ્રો થાય છે. અને ઓનેસ્ટલી મને તો આજે જ ખબર પડી કે ઇલાયચી પણ ટ્રી પર આવી રીતે ઉગે છે. નેચર ઇઝ રિયલી અમેઝિંગ. તમે મુન્નાર આવ્યા હોય તો ડેફિનેટલી આ સ્પોટ તમે સ્કીપ નહીં કરતા. ઇટ્સ રિયલી નેચર, ગ્રીનરી એન્ડ સો મચ ઓફ લર્નિંગ. અહીંયા તમે ઓરિજિનલ સ્પાઇસીસની શોપિંગ પણ કરી શકો છો ડાયરેક્ટલી ફ્રોમ ફાર્મ. તો ગાઈઝ અમે મુન્નારમાં સ્ટે કર્યું હતું એક અમેઝિંગ પ્રોપર્ટીમાં, ગોકુલમ પાર્ક મુન્નાર. ઓનેસ્ટલી બોલું તો આ અમારું વન ઓફ ધ બેસ્ટ હોટેલ એક્સપિરિયન્સ હતો ટિલ નાઉ. અહીંયાનો વ્યૂ તો એકદમ જ માઇન્ડ બ્લોઈંગ હતો, સ્પેશિયલી પૂલ સાઈડ પર બેઠા બેઠા જો વ્યૂ મળે તો ઇટ્સ જસ્ટ નેક્સ્ટ લેવલ. અને અમે તો લિટરલી અહીંયા ચિલ કરતા હતા, એન્જોય કરતા હતા. ફૂલ ફેમિલી વાઇબમાં તો અહીંયા બહુ જ અમને મજા આવી ગઈ. રૂમથી લઈને સર્વિસ બધું જ બહુ જ એકદમ પરફેક્ટ હતું. સ્ટાફ પણ એટલો પોલાઇટ અને હેલ્પફુલ હતો કે સ્ટે ઇવન મોર કમ્ફર્ટેબલ બની ગયો. અને ફૂડની તો શું વાત કરીએ, ઓએમજી લાઈક મોર્નિંગનું બ્રેકફાસ્ટનું આટલું વાઇડ સ્પ્રેડ હતું. સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, ફ્રૂટ્સ, બેકરી આઇટમ્સ બધું જ અવેલેબલ. અને અમે અહીંયા 2 દિવસ સ્ટે કર્યું અને સચમાં કહું તો આઈ ફેલ્ટ લાઈક હોમ. હાઈલી રેકમેન્ડ કરશું જો તમે મુન્નાર આવતા હોય તો આ પ્લીઝ ડેફિનેટલી ટ્રાય કરજો. હાય, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો કાલે અમે લોકો એટલા થાકી ગયેલા ને કે એટલા કોઈ ખાસ વિડીયોઝ કે કંઈ નીકળ્યું નથી. અમે બસ રૂમમાં આવીને રિલેક્સ કરીને સૂઈ ગયા હતા. આજથી આપણું ટૂર સ્ટાર્ટ થાય છે. આજે અમે લોકો કેરેલામાં મુન્નાર
ફરવા નીકળવાના છે. વી હેવ જસ્ટ ગોટ રેડી. ધીસ ઇઝ ધ આઉટફિટ. અને હમણાં બ્રેકફાસ્ટ માટે આપણે નીકળશું. સો હોટેલમાં જ પોતાનો ઇનહાઉસ બ્રેકફાસ્ટ છે. વાઇડ બુફે, વાઇડ સ્પ્રેડ. આપણે વિલ હેવ અ લુક ઓન દેટ ઓલ્સો. અને પછી આપણે મુનાર માટે જશું. વિલ સી ટી ગાર્ડન્સ, વિલ સી ચોકલેટ ફેક્ટરી એન્ડ મેની અધર થિંગ્સ. તો આજને આખો દિવસ આપણે મુનાર ફરવાનું છે. સો સ્ટે ટ્યુન, બી હેપી, સ્ટે હેપી. Every night are we paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the breeze. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. Staying up till we want to. Tell you what. તો આપણે ફાઇનલી ટી પ્લાન્ટેશનના એક ગ્રાઉન્ડમાં આવી ગયા છે. અહીંયા બહુ જ બ્યુટીફુલ સિનરી છે અને અહીંયા બહુ બધું ક્રાઉડ આવ્યું છે. સો બિંગ અ ગુજરાતી, આઈ એમ વેરી મચ પ્રાઉડ ઓફ વન થિંગ that 90% so being a Gujarati, it is a very proud thing કે 90% of Munnar is occupied and taken over by Tata. અહીંયાથી 90% ટી એક્સપોર્ટ થાય છે આખા વર્લ્ડમાં. સો this is a very beautiful place. Munnar climate is just about to change. રેન થવાનો છે, વાદળા આવી ગયા છે. સો લાઈક awesome place, awesome. Please visit Munnar. It's a beautiful scenery. તમને એમ લાગતું હોય કે ભાઈ ખાલી ગાર્ડન્સ છે. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. મુનાર ઇઝ વેરી બ્યુટીફુલ પ્લેસ, વેરી બ્યુટીફુલ. Something far over, and I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. But I guess in the we're only friends. Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? તો હવે આપણે ટી મ્યુઝિયમમાં આવ્યા છીએ. અહીંયા ટાટાથી આ ટી મ્યુઝિયમ ટાટાવાળાએ હેન્ડઓવર કરેલું છે આખું. અને એમાં અહીંયા તમને દરેક જાતનું ટી પ્લકિંગ કરીને એના શું પ્રોસેસ છે, કઈ રીતે એમાંથી ચા બને છે, એ બધું તમને ડિટેલમાં અહીંયા બતાવશે. સો ધીસ ઇઝ અ ટી મ્યુઝિયમ. યુ શુડ વિઝિટ. અને આ જસ્ટ બીકોઝ ઇટ્સ અ મ્યુઝિયમ, તો અહીંયા ઘણા બધા વાઇલ્ડ એનિમલ્સના સ્કેલ્પચર્સ છે. I think I found it now.
let you know. It's so incredible. I'm finally letting go. Up, up and away, yeah, we go. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે મુન્નારના ઇકો પોઈન્ટ પર. ઇટ્સ અ વેરી બ્યુટીફુલ પ્લેસ. તમારે અહીંયાથી તમે જે બી સાઉન્ડ બોલો છો એ બધા સાઉન્ડ રિવર્સ આવે છે. મમ્મી પપ્પાએ ઘણી બધી ટ્રાય કરી લીધી. વિલ ચેક. સો ગાઈઝ હવે આપણે માટુપિટ્ટી ડેમ આવ્યા છે. આ તમે મારી પાછળ જોઈ શકો છો એ ડેમ છે આખો. અહીંયા કાર પાર્કિંગ અલાઉડ નથી એટલે અમે કશે બી પાર્કિંગ નથી કરી શકતા. સો દેટ્સ વાય હું જસ્ટ વોક લઈને તમને બતાવી રહેલી છું. સો બહુ જ મજા આવે એવું વેધર થઈ ગયું છે અત્યારે અહીંયા. એકદમ જ વરસાદ આવી રહ્યો છે, જઈ રહ્યો છે એન્ડ ઇટ્સ વેરી કોલ્ડ ઓલ્સો. તો વેરી નાઇસ વેધર. It helps the speaker lead his audience into the scene he described by creating an imaginary picture. Usually it's something... So guys, if you come to Gokulam Park, please meet Mr. Jibu. He is very sweet and his service was very nice. So thank you, Jibu. Thank you. તો ગાઈઝ આજે આપણે હવે મુન્નારમાં ચોકલેટ ફેક્ટરીમાં આવ્યા છીએ. અહીંયા આપણે ચોકલેટ કેવી રીતના બને છે એની આખી વિડીયો જોશું. હેન્ડમેડ ચોકલેટ્સ એ લોકો કેવી રીતે આખું મોલ્ડ બનાવે છે, મોલ્ડમાંથી સિરપ નીકળે છે, એ લોકો ફ્રીઝ કરે છે, કેવી રીતના વર્કર છે એની ઉપર ડ્રાયફ્રૂટ લગાડે છે એ જોશું. એન્ડ ધેન ધીસ ઇઝ અ ડિસ્પ્લે શોપ જ્યાં તમને દરેકે દરેક ચોકલેટની ડિસ્પ્લે તમને મળશે. દરેકે દરેક ચોકલેટ તમને ટેસ્ટ કરવા મળશે. We have some tasting of coffee flavor. Yeah. So this is dark coffee chocolate flavor, and I'll taste it. It's really very good. It's like a coffee, roasted coffee beans. They તમને chocolate flavor માં મળે છે. You can have it for a hot chocolate thing or a cold coffee drizzling. It is very good. बहुत tasty છે. બીજા બધા બી ઘણા ફ્લેવર છે. જેવી રીતે આ છે મિલ્ક ચોકલેટ, પછીના આપણે કેડબરીઝ ને એવું ખાઈએ, મિલ્ક અને ચોકલેટ મિક્સ ચોકલેટ. એના પછી પણ અહીંયા બધા જિંજર ચોકલેટ છે. જિંજર એને રિયલ ફ્લેવર યુઝ કરે છે એ લોકો. પાઇનેપલ ફ્લેવર છે, મેંગો ફ્લેવર છે અને લોટ્સ ઓફ ફ્લેવર છે. તમે લોકોએ બાય કરવો હોય ને તો 1 kg અને અડધો kgમાં એ લોકો મિક્સ ચોકલેટ પણ આપે છે, તો આપણે બધાનો ટેસ્ટ લઈ શકીએ. અને આ ફ્રૂટને ડ્રાય કરીને બનાવેલી ચોકલેટ છે. જેવી રીતે આ ગ્રેપ્સ છે, આ કીવી છે, આ સ્ટ્રોબેરી છે, સ્ટ્રોબેરી છે, આ આવલા છે, આ એપલ છે, લાઈક આવી રીતે